સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। જિલ્લામાં આ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં 35 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વર્ષ 2023માં જુલાઈ મહિના સુધીમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો। જો કે જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો। આ સાથોસાથ આ વર્ષે ચોમાસું વાવેતર 2 લાખ હેક્ટરમાં કરાયું છે, ત્યારે હવે વરસાદ ન થતાં પીવા માટે અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। એટલું જ નહીં, જિલ્લાનો ધોળીધજા ડેમ તો નર્મદા પાણીથી ભરી દેવાયો છે, પરંતુ અન્ય ડેમમાં આ સિઝનમાં નવા નીરની આવક નથી થઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો વરસાદ આ વખતે કમ્પેર કરીએ ગઈ વર્ષે એટલે 2023 ને 2024નો, તો 2023માં સેમ જુલાઈ મહિનામાં 100 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો, જ્યારે 2024ની અંદર માત્ર 35 ઇંચ જેટલો જ વરસાદ જિલ્લામાં નોંધાયેલો છે। એટલે ગઈ વખતે કરતાં આ વખતે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછો પડેલો છે। સુરેન્દ્રનગરમાં જોઈએ તો ટોટલ ડેમ 11 છે, એમાંથી 3 જેટલા ડેમ છે એ સૌની યોજનાથી સિંચાઈ કામ માટે, પાણી પીવા માટે સરકાર દ્વારા ભરી લેવામાં આવેલ છે।